ગાંધીનગરના સાયબર સેન્ટરે ટ્રાય કર્મચારી અને પોલીસ અધિકારી બનીને છેતરપિંડી કરતી ગેંગના એક સભ્યને અમદાવાદમાંથી દબોચ્યો છે। આરોપીઓ વોટ્સએપ વિડીયો કોલથી ડિજિટલ અરેસ્ટ કરીને લોકોને ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપતા હતા। આ રીતે તેઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ખાતાઓમાં કુલ ₹11.42 કરોડથી વધુ ખંખેર્યા હતા। આરોપી અશોક સાંખલા ચેરિટેબલ ટ્રસ્ટના નામે બેંક ખાતા ખોલાવી કમિશન યુએસડીટી વોલેટમાં મેળવતો હતો। તેની સામે દેશમાં 18 કરોડથી વધુની ઠગાઈના ગુના નોંધાયા છે। આજે એમનું જે ટોટલ 11 કરોડનું જે આ પ્રકારે ફ્રોડ થયેલું હતું તેમના દ્વારા, તો આજે એક અકાઉન્ટ છે કે જેમાં પૈસા આવેલા છે તેની સામે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા એ ખબર પડી કે એમની સાથે બીજી પણ 10 ફરિયાદ થયેલી છે અને આ 10 ફરિયાદની કુલ રકમ 18 કરોડ રૂપિયાની છે। તો આ ત્યાં સુધી લિમિટ નહીં રહેતા વધારે પણ આનું વસ્તુ છે અને આગળના પણ જે પ્રકારે અમને માણસો મળશે અને તેમના અકાઉન્ટની પણ ડિટેલની તપાસ કરવામાં આવશે તો વધારે પડતું પણ જે બીજું સાયબર ફ્રોડ છે, ડિજિટલ અરેસ્ટ સિવાય પણ બીજું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કે ગમે તે છે તેનું પણ વધારે આગળ જે છે એ રિવીલ થવાની શક્યતા રહેલી છે।